સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અંધારું દેખાવાનું, સામે જોવા, અંદર અંદર કાંઈ નહીં દેખાય. એટલે આવી રીતે આજે એ વાત બધી વસ્તુ સાચી છે, પણ તો એનાથી આગળ આ ચડી જાય. આપણે પોતાના ભાગ્ય માનીને પેલું બધું દારિદ્ર નીકળી જ જાય. તો ભાઈ જેવા કોન્સેન્ટ કેમ્પની વાત કરી ને, ઓલા ડોસાની વાત કરી, કરોડ રૂપિયાની વાત કરી, 90%ની વાત કરી, એમ જો એના ઉપર જવાનું છે આપણે વધારે તો. અને એ તમારું દારિદ્ર કાઢશે, દોષો કાઢશે, બધું થશે. જો સ્વામી કહ્યું નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો 6 નોબેલ પ્રાઇઝ આપે છે, 6 નોબેલ પ્રાઇઝ. પણ શામાં? નો દાય સેલ્ફ. એટલે આપણે નો દાય સેલ્ફ એટલે આપણે કહીએ ને પ્રમુખ સ્વામી મારો આત્મા છે, એટલે એમને ઓળખ્યા એટલે તમારી ઓળખાણ થઈ જ ગઈ. એટલે આપણે અહીં ઊંધી પ્રોસેસ છે. બહાર શું કરે લોકો? આમ કરે છે, આમ અંદર જાય છે, કાંઈ હાથમાં આવતું નથી, કાંઈ નહીં. એટલે આ બહારની વસ્તુ અને આપણે અંદર છે. અંદર એટલે જે અંદર છે બહાર છે, સામે તો અહીં દેખાય છે, અંદર છે એ બહાર દેખાય છે. એટલે એની અંદર આપણે, એટલે સત્પુરુષ કેવા છે એ જો આપણને ઓળખાય તો પછી આપણે નો થાય. એટલે આપણે આપણો ભાગ્ય, એટલે આવા આપણે કેવા છીએ એ આવી ગયું ઓટોમેટિક. પહેલાં આપણે કેવા, જો તમારે કાંઈ ના હોય, ધારો સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? એમ્પ્ટી સ્પેસ કે એ ના હોય? કેવી રીતે બને? એમ્પ્ટી સ્પેસ ના બને કેવી રીતે? તો ખાલી જગ્યા ક્યારથી છે બોલો? 10 અબજ વર્ષ તો પહેલાં શું હતું? ખાલી જગ્યા. ત્રીજો મારો ખાલી, ખાલી જગ્યા. હા, બુદ્ધિના કાંઈ ના પણ ખાલી જગ્યા તો હોય. ત્રીજો માર ખાલી તો હોય. એટલે ક્યારથી છે ખાલી જગ્યા? ઉત્પત્તિ જ નથી, છે જ. ખાલી જગ્યા છે ને છે જ. તો એ ત્યાં 5 તત્વ. એટલે અનાદિ શબ્દ શું છે? આદિ છે ને, આદિ. આદિ એટલે શરૂઆત. અનાદિ જેની શરૂઆત જ નથી, ઉત્પત્તિ જ નથી. બ્રહ્માંડની ઉત્પત્તિ છે, આપણે શ્લોક બોલીએ છીએ ને, બ્રહ્માંડ ઉત્પત્તિ શ્લોક બોલીએ છીએ. પણ ખાલી જગ્યાની ઉત્પત્તિ નથી, એ છે જ. એમાં 5 તત્વ છે ને અનાદિ. એટલે જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. અનાદિનો અર્થ આ. જ્યારથી ખાલી જગ્યા, ઇમેજિન તમે જાઓ, ક્યારથી ખાલી જગ્યા? ખાલી જગ્યાની અંદર બધું ઉત્પન્ન થાય છે. ખાલી જગ્યા તો છે જ. તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. એમાં એક તત્વ આપણે છીએ. બોલો કયું તત્વ? જીવ, ઈશ્વર, મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું છે? જીવ. એટલે 25 વર્ષના નથી આ લોકો. કેટલી ઉંમર? 13 વર્ષના નથી તમે. જ્યારથી ખાલી જગ્યા ને ત્યારથી છો. હા, 13 તો જન્મ શરીરનું છે. શરીરને 13 વર્ષ થયા. આત્મા તો છે ને છે જ. એનું ઉત્પત્તિ જ નથી. ભગવાને બનાવ્યા નથી. આત્મા છે જ. જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ. ભગવાન આપણને બનાવ્યા નથી. એટલે જો હવે અનંત જન્મથી આ જીવને પરબ્રહ્મને મેળ થાય છે. કેટલા ભાગ્યશાળી છે, કેટલા ભાગ્યશાળી કહીએ. ક્યાં જીવ, ક્યાં કીડી, ક્યાં હાથી. હાથી જો
અહીં તો છે ને, હાથીનો દેશ છે. પણ હાથીને કીડી શેક હેન્ડ કરે, ઇઝ ઇટ પોસિબલ? એટલે હાથીના સૂંઢમાં જે તળ હોય ને એમાં કીડી ઘૂસી જાય. હાથી એક ફૂંક મારે ને બહાર, કીડી કાશી જઈને પડે. એટલે મેળ ખાય નહીં. હજુ ગઈકાલે અમે કીડી સાથે આવી અમારી, મારા ગાતડિયામાં કીડી ચોંટેલી હતી. મુંબઈથી બેઠા ને તો નૈરોબી ઉતરી. પ્રત્યક્ષ દાખલો. કેવું કે હવે કીડી વિધાઉટ પાસપોર્ટ બધું કાંઈ નહીં, ચાલવાનું નહીં, કાંઈ નહીં. હવે જે કેવી રીતે હવે ચાલીને આવી શકે નૈરોબી, ત્યાં અક્ષર ભૂનમાં નીચેથી ઉપર ના જઈ શકે, અહીંયા આવી ગઈ. એટલે આપણે આ જીવ અને પરબ્રહ્મ ભેગા થયા, ઇમ્પોસિબલ, બન્યું જ નથી. ગુણાધન સંઘ કરોડ જન્મ થયા પણ કોઈ આવો જોગ મળ્યો નથી. નીકળ શું કરવા દેહ ધરવો પડે? તો જે આના ઉપર જવાનું તો પછી આ માન ને ઈર્ષા ક્યાં ઊભા રહેવાના હતા? આ ભાવ ગુણને અદેખાય ને કચરો કહેવાય. એ યોગી આ સંપની વાત કરે, કેટલી બધી વાત કરે. પ્રમુખ સ્વામી બોલ્યા, અમેરિકામાં આપણે CFI વખતે એટલે 3000 સ્વયંસેવકો, એમાંથી 1000 જવાની તૈયારીમાં હતા. અમે તો ડખો થાય ને બધું, ઘર્ષણ થાય એટલે બધા બાપાની રાહ જોતા, બાપાને દર્શન કહીને. બાપા એક જ વાક્ય બોલ્યા, બધાને પોટલા છૂટી ગયા. આ ગઈકાલે બેગ લઈને આવતા સર મંગલ સાહેબ શું કહે, હાલો આપણા પોટલા મૂકી દો. અલા બેગ છે VIP. પહેલા જૂના શબ્દો. એટલે શું વાત છે? હા, સ્વામી કહ્યું એક જ વાક્યમાં, બધાને પોટલા છૂટ્યા, બધા બેગ તૈયાર કરીને આવ્યા હતા રજા. સ્વામી કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. પતી ગઈ વાત. ઝેર ખાઈને એટલે કેટલું તમારે ઘસાવવું પડશે, માથું મૂકવાનું. હા, એક કઈ ખરી બકે સ્વામી આ સંપ રાખતો નથી. સ્વામી કે ના, યોગી આપણા વખતમાં મુંબઈમાં યોગી આપ વાત કરે સુરત ભાવ રાખો ને. તે એક હરિભાવ ઊભા થયા કે બાપા તમે સાવ સાચી વાત કરો, કોઈ સુરત ભાવ રાખતું નથી. સ્વામી કેમ? આ મને અત્યારે પૈસાની એટલી જરૂર છે, કોઈ આપતું નથી. સ્વામી કહ્યું બેસી જાઓ. પછી જો સ્વામી શું જો આ સમજ્યા જઈ વાત કે અડધો રોટલો મળે છે. હા, અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધાને પૂરું કરું સુરત ભાવ નહીં. હા જો, એટલે આપણે સંપ રાખવો, બીજો રાખે કે ના રાખે. એમ જમવાનું હોય તો બીજો ના ખાતો તો નથી ખાતા, એ નથી ખાતો હું શું કામ ખાઉં? એવું કોઈ રીસાયો છે? અરે ડબલ ઝાપટે, એની થાળી સાફ કરી. તો સંપમાં સ્વામી કહ્યું કે જે સંપ રાખશે એને લાભ થશે, નહીં રાખે એને ખોટ છે. તો જો આપણે વાદ ના લેવો, બીજો રાખે કે ના રાખે, બીજો સેવા કરે કે ના રાખે, બીજો સુરત ભાવ રાખે કે ના રાખે, તમે કરો. તમને વાત સમજાય છે, કરવા માંડો. જો પૈસાની વાત સમજાય, કોઈ રાહ જુએ છે, આ ભીખ માગે છે, હું શું કામ કમાવું, હું ભીખ માગું, વિચાર આવે છે. અહીંયા શું કહો રોદડા રડો છો, આ નથી કરતો એટલે ઓલો ભીખ માગે, એવું થયું ને. એટલે ભીખ માગે હું સેવા નહીં કરું એટલે તમે ભીખ માગવી ના જેવું. તો જો આ ટૂંકમાં આ પ્રાપ્તિની વાત સમજે, આ બધું નીકળી જશે. મારે કહેવાનું આટલું છે કે જો આપણે આ શું વસ્તુ મળી છે એ જો હવે બરાબર ખ્યાલ આવી જાય ને, અંતા ઉતરી જાય ને, બહારનું દર્દ બધું ડોસાભાઈ બહારને નહીં, એક તપેલી નહોતી રાંધવા માટેની, પણ કેફ કેટલો હતો, અબજોપતિ ના હોય ને, રાજા મહારાજ ચક્રરાજ એવો કેફ હતો, એકદમ નિર્ભય નિશંક. અને
મારે કાંઈ કરવાનું છે નહીં, બાકી જ નથી. આવી રીતે જીવતા હતા. અને આપણે કેટલું બાકી છે ને આમ છે ને તેમ છે, બધું ઊંચા જ નથી આવતા. એટલે આ સ્વામીની આખી યોગી ગીતા આટલું જ છે બસ. તો આપણું ભાગ્ય જણાવે છે બસ. અને ભાગ્ય જણાય એટલે પછી શું પરિણામ આવે એ અંદર છે. અંદર પ્રમુખ સ્વામી લખી એ વાત કરી આપણે. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અને તેમના શબ્દોમાં મૂક્યા, તેમના શબ્દોમાં મૂક્યા છે. યોગી આપણને આખી સ્ટાઇલ જુદી જતી છે, પણ સચોટ તમારે ચિત્ર ઊભું કરી દે. બોલે ને આમ સામે મૂર્તિમાં દેખાતું હોય ને એ રીતે બોલે. એટલે અત્યારે કેવું છે, ત્યાં પીપલક ગામ છે નડિયાદમાં, નડિયાદ પાસે. તમે 12 વાગે પધાર કરતા જતા, તે એક ભરવાડ હતો ને, રોટલાના ટુકડા કર્યા એને 15-20. જાડો રોટલો એટલે એક આમ લાડુ જેવા જ દેખાય ટુકડા. એક ટુકડો મોળામાં નાખે, ગાયનું આચર દબાવ તો સીધું મોળામાં ધાર જાય. આમ કાંઈ ને સીધું જ અનટસ્ડ, અડર ટુ માઉથ, વચ્ચે કોઈ એજન્ટ નહીં, કાંઈ નહીં, સીધું. પછી હવે તે મન થયું અને પૂછે એટલે આમાં કયા વિટામિન કયા પ્રોટીન છે. હે એટલે ત્યાં શું પૂછે એ જ ખબર ના પડે. જવાબ તો શાનો આપે, પણ સુખ કેવું આવે. ઓલા લેબોરેટરીમાં એનાલિસિસ કરે, 1000 પાના લખે મિલ્ક ઉપર, વિટામિન A, B, C અને એક ટીપું સુખ ના આવતું દૂધ. શાસ્ત્રકાળ બધા છે આવી દશા છે. યોગી બાપા સનાતન સ્વામી કહ્યું, બાપા સંતના 64 લક્ષણની વાત કરો, કહો કયા કયા. એ ના આવડે, તમે શાસ્ત્રી, તમે કહો. તો સનાતન કે તમારામાં છે ને, તમારા ખિસ્સામાં કેટલા પૈસા તમને ખબર ના આવે, તમારો ગુણ છે ખબર ના આવે, એ ના આવડે કે આપણે શાસ્ત્રીમાં જાણીએ, ભાઈ તમે વાત કરો. લો એટલે શું એમાં પડતા નથી આ બધું. અંદર આ સુખ લેવા આમાં પડીએ તો આપ જતું રહે ને. એટલે એના કરતાં એટલે જો આપણે એવા પુરુષ મળ્યા છે, જે યોગી આ શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામી કહે છે ને કે આવી રીતે જે આમ ભગવાન સુખ લઈ રહ્યા છે, વાતો નથી કરતા, વર્ણન નહીં, અન્વય વ્યતિરેક નહીં, સીધું આમ મજાક કરે છે. એ પુરુષ યોગી આપા પ્રમુખ સાહેબ એ વાત કરે, યોગી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્યારે તેમના શબ્દો મૂક્યા છે. શાસ્ત્રોમાં શું છે, એક જ મુદ્દો હોય, જો ખંભા ઉપર કે સહન કરવા ઉપર. આજે આ મેડિકલ સાયન્સનું આખું બદલી ગયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં. રીડર ડાયજેસ્ટ એટલે આમાં ઇન્ડિયાનો, એનું ખબર નહીં, જૂન 2004ની સાલમાં ક્ષમા ઉપર આખું લેખ આવ્યો છે, ફોરગિવનેસ, ફોરગેટ ફોરગિવ. એમાં તમે વાંચો તો સ્વામીની વાતોને વચના છે કાંઈ ના લાગે તમને. એ સિદ્ધાંતો અંદર પણ એને દ્રષ્ટાંત સહિત આપે, જે પ્રયોગ કર્યા છે, લોકોને મટાડ્યા છે, એ સાથે વાત કરી છે. એટલે હવે એ જ વાત છે. હવે એ લોકો મેડિકલ ટર્મમાં મૂકે, એના શબ્દો આપણને સમજાય નહીં. જેના ટેકનિકલ હોય ને, આપણે સાયકોસોમેટિક મેડિસિન આવું બધું જેના લખ્યા હોય, એમ શાસ્ત્રો આ જ વાત છે. યોગી આપણે જે કહ્યું ક્ષમા કરવી, એને અખંડ આનંદ આવે, મોટા રાજી થાય, એવી બધી વાતો લખી. પણ એ શાસ્ત્રકારો શું એને શણગારીને શ્લોકમાં ગૂંથીને એનું રૂપ મોટું કર્યું, જે સમજાય જ નહીં. હવે દાર એ સલામમાં 1960ની સાલમાં ત્યાં પેલી આપણે મંદિરની બાજુમાં પેલે હોલ છે, રામ મંદિર કે કંઈ છે, ત્યાં આપણે 1960માં સભા કરતા રોજ સાંજે. એટલે પહેલાં એક બીજા મહાત્મા સભા કહીને જતા, પછી આપણી સભા. તેમાં ઘણા ઓલામાંથી ચાલુ બેસી રહેતા આપણી સભામાં.
અમે અડધા જતા અડધા બેસતા હોય. તમે એકવાર સંત સ્વામી જે નિરૂપણ કર્યું, આપણે મનની વાત કરી, એટલે એકદમ દોડીને આવ્યા એકદમ. એક જો મહાત્માજી આપ જે વાત કરો પહેલાં આગળ બધા એક અઠવાડિયાથી નિરૂપણ સમજ જ પડતી નથી શું કહેવા માંગે. તો મન સરળ થાય વધારે ગૂંચવણ કરી ગઈ, અને તમે તો આમ વાત કરી દીધી. જો એટલે વાત એની એ છે, પણ આ લોકો અનુભવીને બોલે છે એટલે મૂર્તિમાન અસર કરે છે. એટલે કંઈ કલ્પનાથી કરે છે. ગમે એવું કાલ્પનિક કેટલું દોડે તમારે. એટલે યોગી આપ એટલે કે યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો તે તેમના શબ્દોમાં મૂક્યા છે. અક્ષર બ્રહ્મશ્રી ગુણાત્યાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. એટલે એક જ છે બધું. તમે અહીંયા સફરજન ખાઓ અને ઇંગ્લેન્ડમાં ખાય કે ચાઇનામાં ખાય, રાત્રે ખાય, દિવસે ખાય, જે અનુભવ જે બોલશે એ બધાને સરખો અનુભવ થશે. વર્ણનમાં કદાચ ઓલા એપલ બોલે, સફરજન બોલે, આ બોલે, પણ અનુભવમાં તો બધા એક સરખા જ હોય. એમાં કંઈ લેંગ્વેજ કામ ના કરે અનુભવમાં. એ તો અનુભવ એટલે જો અહીંયા એટલે ગુણાતીત પરંપરા પ્રમુખ સાહેબ કહે છે કે તત્ સ્વરૂપ એ આ રીતે સિદ્ધાંતો અમલ લઈને એ ભાવને પામેલા એ બધાના એક જ મત આવે છે. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. જો શું કહે છે આટલું એક સમજવાનું છે. ખાલી વર્ણન નહીં કરવાનું, એ તે વર્તવા માટે પ્રયત્ન કરો. એટલે આપણે વૈષ્ણવ જે કંઈ હોય આપણે વાંચીએ ને તો એમાં વર્તું છે એવું ભાવથી તમે વાંચો, બહુ ફેર પડશે. આપણે ખાલી એમને નિયમ માટે વાંચી જઈએ છીએ, એમને કંઈક અંદર ઉત્સુકતા આપણે કુતૂહલતા હોય એવું હોય એટલે આપણે વાંચતા હોઈએ, પણ નહીં એવું નહીં. આમાં જે આવે છે પહેલાં પરમ સત્ય છે એવું માનવું, આ જે કંઈ છે. અને પછી એમાંથી મારે વર્તું છે એ રીતે સ્વામીની વાતો કોઈ પણ વાંચો તમે, જો તમે બહુ ફેર પડશે, તમને આનંદ આવશે. જેમ અત્યારે કરોડ રૂપિયા કમાવા હોય, આજે ખાલી એમને વાંચતો હોય ને, અને જેને ખરેખર કમાવા છે અને એ વાંચે કેટલો ફેર પડે. તો જ બધું આત્મસાત કરે, અને એક એક કલમ નાનામાં નાની કલમ ચૂકે નહીં, એને કમાવા છે. ઓલો તો ખાલી માહિતી જાણે, ભાઈ બીજાનો વાત કરશે, ભાઈ આવી રીતે કરો કરોડપતિ થાય. ઓલો તો થયેલો છે, હા એ વાત કઈ જુદી વાત છે. એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે આ રીતે વાંચવાનું કે આપણે મારે વર્તું છે, એકાંતિક થવું જ છે, બ્રહ્મરૂપ થવું જ છે, એ તો વાંચીએ ને આપણે તો આખી વાત જુદી બને. આશા છે કે દરેક વાંચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થવો ગણાશે. આમાં યોગી આપા રાજકોટ હતા, પહેલાં ઓપરેશન કરાયેલું સારંગાસ, પછી ત્યાં મહિનો રહ્યા હતા. તો એક જગજીવનભાઈ છે આપણા અમદાવાદમાં, તો ધામમાં ગયા હમણાં ગયા વર્ષે 54 વર્ષની ઉંમરે. એટલે એ યોગી બાબાની સેવામાં હતા. પછી મહિનો સેવા કરીને પછી અમદાવાદ જવાના હતા. બાપા એમને લખી આપ્યું પત્ર. ત્યાં જ પેલા પગથિયા બેસીને બાપા લખવા માંડ્યા. કોઈ આગળ પાછળ વિચાર નહીં, કાંઈ નહીં, બધું આમ સીધી અને કેવું મુદ્દો આપે. આખું પુસ્તક આખું રચાય એટલું બધું અંદર આવી ગયું. કંઈક સાક્ષાત અનુભવની વાત છે, કલ્પના નહીં. અનુભવ કલ્પનામાં બહુ ફેર પડે. કલ્પના તો ગડબડ ગોટાઈ વરે અનુમાનમાં, પણ જે અનુભવ એમાં જરાય ફેર ના પડે. યોગી બાપા એમને આપ્યું આ લખીને. આ એમને કોઈ બહુ સમજ પડી નહીં, એમને રાખી મૂક્યું હતું. તો ભગવતરાય દવે છે મુંબઈ, હર્ષદભાઈના ભાઈ, એ લઈ ગયા કે મને આપી દીધું. પછી એમને ત્યાં એમને ઉપયોગ કર્યો છે, પણ પડ્યો તો અમે એક જમવા ગયા. અમે જોયું
એટલે અમે માગી લીધું. પછી અક્ષરભૂન મલાય. પછી એને છપાવવા માટે આપણે એ કર્યું સુનૃત, પહેલાં સૌથી સુનૃત એ નામે એને છપાવ. પછી એમાં યોગી બાપાને વાત કરી તો બાપા પછી લખ્યા કાલે આપણે વાંચશું. પણ આવી રીતે એની પ્રાપ્તિ થઈ છે. જો બાપા હવે એટલે એવું નહીં કે બધાને ઉપદેશ આવ્યું, ખાલી એના માટે જ હતું, અર્જુન માટે જ, એમના માટે બાપાએ લખી આપ્યું. પણ કેટલું એટલે મોટા જે સત્ય વસ્તુ હોય એ આગળ વધતી એનું એ થાય, એનું અમલ થાય, બધું થાય. નહીં તો જો સાચું ના ક્યાંનું ટળી ગયું હોત અને ક્યાં બધું બંધ થઈ ગયું હોત. એટલે આપણે આ કાલે બધી વાંચશું. બાપાએ જે લખી આપ્યું છે સહજાનંદ સ્વામી મહારાજ ગુરુમ પ્રાપ્ય धर्मात्मजं दिव्यरूपं पर शान्तिदं मुक्तिदं कामदं कारण स्वामिनारायणं नीलकण्ठं भज श्रीहरिं